એક દિવસ વશિષ્ઠ પોતાના પરિવાર સાથે દશરથ રાજાના દરબારમાં જાય. વશિષ્ઠજીના દીકરા રડવા માંડ્યા એટલે દશરથ રાજાએ પૂછ્યું, બાપજી આ કેમ રડે છે? વશિષ્ઠજી એટલું જ કીધું કે અત્યારે તમે મારા યજમાન છો, પણ મારો બાળક એટલા માટે રડે કે ભવિષ્યમાં એના યજમાન કોણ એમ. આટલો ખાલી સંદેશો આપી દીધો. વશિષ્ઠ પરિવાર સાથે વળી પાછા જતા રહ્યા અને એક દિવસ કૌશલ્યા દેનાર પ્રિય સહ આચરણ પુનીત, સારી રીતે સેવા કરે, પતિ અનુકૂળ પ્રેમ દ્રક, ખૂબ સારી રીતે પતિની અનુકૂળતા પ્રમાણે કૌશલ્યા આદિ ત્રણેય રાણીઓ સેવા કરે છે. એક બાર ભુવન મહિમાહી ભયે ગ્લાનિ મોરે સૂત નાહી. મનની અંદર એક વખત એને ગ્લાનિ થઈ કે મારે બધી વાતનું સુખ છે પણ મારે સંતાન નથી. ને આ મનની અંદર થયું એટલે તરત જ ગુહ ગયો તુરંત મહિપાલા. ગુરુદેવ વશિષ્ઠને ત્યાં જાય છે અને ત્યાં જઈ ચરણમાં પગે લાગી અને પ્રાર્થના કરે છે ગુરુદેવ વશિષ્ઠને કે ગુરુદેવ આપની કૃપા, આપના આશીર્વાદથી મારે ત્યાં બધી વાતનું સોનું ચાંદી હીરા જવેરા ત્રણ રાણી પણ છે, પણ ગુરુદેવ મારે ત્યાં સંતાન નથી. આમ જ્યાં કીધું એટલે ગુરુદેવ રાજી થયા કે હું રાહ જોઈને જ બેઠો હતો. ચિંતા ન કરો, તમારે ત્યાં એક નહીં 4 પરિવાર થશે, 4 સંતાન થશે. અને એ પણ ધરહુ ધીર સો હિ સુતચારી, ત્રિભુવન વિદિત જગત ભયહારી. આ જગતના ભયને હરનારા થશે. ખુદ પરમાત્મા ત્યારે ત્યાં આવશે, પણ એની માટે તમારે પુત્ર કામેશથી યજ્ઞ કરવો પડશે. અયોધ્યા નરેશ દશરથ રાજા કહે કે તમે કહો તો ગુરુદેવ દાન આપી દઉં, તમે કહો તો હીરા માણેક આપી દઉં, તમે જે કહો એ કરવા તૈયાર છું, બસ મારે ત્યાં સંતાન થાય, મારે ત્યાં પારણું બંધાય. દશરથ રાજા શૃંગી ઋષિને લઈ પુત્ર કામેશથી યજ્ઞ કરાવે. સાક્ષાત યજ્ઞ નારાયણ ચરુ લઈને બહાર નીકળે છે અને ચરુ લઈને બહાર નીકળે વશિષ્ઠજીના હાથમાં આપે. વશિષ્ઠજીએ એ જ ચરુ દશરથ રાજાને આપ્યું છે. દશરથ રાજાએ અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અડધો ભાગ કૈકેયીને આપ્યો. એ કૌશલ્યાએ અને કૈકેયીએ બે પોતાનામાંથી અડધો ભાગ સુમિત્રામાને આપ્યો. કૌશલ્યામાને અડધો ભાગ આપ્યો એટલે ભગવાન રામ એમના ઉદરમાં આવ્યા. ચૈત્ર મહિનાને મધુમાસ કીધો છે. 9મી તિથિ ચૈત્ર મહિનાની નોમ. ભગવાન વિચાર કરે કે મારે જાવું આ પૃથ્વી ઉપર, પણ કયા મહિનામાં કઈ તિથિમાં જાવું. ભગવાને ચૈત્ર મહિનો પસંદ કર્યો છે અને એમાંય પાછી 9, કારણ કે 9 છે ને એ પૂર્ણ છે. અને તમે 9 ને ગમે તે રીતે ગુણો ભાંગો એનો સરવાળો 9 જ આવે. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9. 9 પૂર્ણ છે. અને ભગવાન રામ વિચાર કરે કે બરોબર મધ્ય દિવસ બપોરનો સમય 12 વાગે અને કૃષ્ણ ભગવાન રાત્રિનો સમય 12 વાગે, વિશ્રાંતિનો સમય, ચૈત્ર મહિનો 9મી તિથિ અને ભગવાન માં કૌશલ્યાની સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા.